1 ડિસેમ્બર 2025 થી સામાન્ય માણસો માટે કેટલાક એવા નિયમો બદલી ગયા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે. પરંતુ કયા નિયમો બદલાવ્યા છે એ જો તમારે જાણવું હોય ને તો ચલો એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. સૌથી પહેલો જે નિયમ બદલાવાનો છે એ છે એલપીજી સિલિન્ડરના ભાવને લઈને. આગળના સમયમાં એટલે કે 1 ડિસેમ્બર 2025 થી એલપીજી જે સિલિન્ડર છે એના નવા ભાવ જાહેર થઈ શકે છે અને સામાન્ય માણસને એની અસર પણ થઈ શકે છે. બીજો નિયમ જે બદલાવાની શક્યતા છે એ છે આધાર કાર્ડને લઈને. અત્યારે તમારી પાસે જે આધાર કાર્ડ હશે એની અંદર ઘણી બધી વસ્તુ લખેલી હશે, જેમ કે 12 અક્ષરનો સૌથી પહેલા તો આધાર કાર્ડ નંબર લખેલો હશે, તમારું નામ લખેલું હશે, તમારી જન્મ તારીખ લખેલી હશે, પાછળ જોશો તો એક તમારું સરનામું પણ લખેલું હશે. પરંતુ આગળના સમયમાં એક નવું જ કંઈક આવવા જઈ રહ્યું છે, એટલે કે બની શકે કે 1 ડિસેમ્બર બાદ એક નવું આધાર કાર્ડ પણ તમારી પાસે હોઈ શકે છે. કારણ કે ભારત સરકાર આની ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારી રહી છે કે હવે આગળના સમયમાં જે આધાર કાર્ડ હશે એની અંદર માત્ર તમારો ફોટો અને QR કોડ હશે. એ QR કોડ સ્કેન કરીને જે માણસ હશે એ માહિતી લઈ શકશે. અને આનાથી પણ વિશેષ એક જે એપ્લિકેશન જાહેર કરવામાં આવી છે, એપ્લિકેશનની અંદર તમારે કઈ વસ્તુઓ કઈ માહિતી લોકોને શેર કરવી છે આધાર કાર્ડમાં, એ બધી જ વસ્તુ તમે મોનિટાઈઝ કરી શકશો. હવે વાત કરીએ યુનિફાઈડ પેન્શન સ્કીમની. કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે યુપીએસ પસંદ કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર નક્કી કરી હતી. પહેલા ડેડલાઇન 30 સપ્ટેમ્બર હતી, જેને વધારીને 30 નવેમ્બર કરી દેવાઈ હતી. યુપીએસ પ્રણાલી રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીથી અલગ છે અને ખાસ કરીને જે પણ કર્મચારી આ વિકલ્પને પસંદ કરવા માંગે છે તેને નિર્ધારિત તિથિ પહેલા પોતાનો નિર્ણય અને સંબંધિત દસ્તાવેજ જમા કરવા પડશે. અને છેલ્લો અને મહત્વનો ફેરફાર TDS ને લઈને. તમને જણાવી દો કે 1 ડિસેમ્બર બાદ એક મોટો ફેરફાર થઈ શકે છે કે ઓક્ટોબર 2025 માં TDS કપાત પર સેક્શન 194IA, 194IB અને 194M, 194S હેઠળ સ્ટેટમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર હતી. જે કરદાતાઓને સેક્શન 92E હેઠળ રિપોર્ટ જમા કરાવવાનો હતો તેમને પણ 30 નવેમ્બર સુધી ITI ફાઇલ કરવો પડશે. આ ઉપરાંત કોઈ પણ આંતરરાષ્ટ્રીય સમૂહ માટે કોન્સ્ટિટ્યુઅન્ટ એન્ટિટી ખાસ કરીને ફોર્મ 3CA જમા કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. અને આ બધા જ નિયમો બદલાવ્યો છે. તો હજી એક નિયમ તમને ચેન્જીસ કહી દઉં કે જે મહત્વનો છે કે આગળના સમયમાં જે લોકો પેન્શન લે છે એમણે પોતાનું લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડશે. આ વર્ષે તેને જમા કરવાની છેલ્લી તારીખ પણ 30 નવેમ્બર હતી. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરૂર કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.